નમસ્કાર મિત્રો, ડી ફાર્મર ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ, દુનિયા અને ગુજરાતના તાજા, મોટા અને સૌથી મહત્વપૂર્ણ સમાચાર જાણીએ તે પહેલા ચેનલમાં નવા હોય તો ચેનલને જરૂરથી સબસ્ક્રાઇબ કરી અને વિડીયોને લાઇક કરી દેજો। કેશલેસ સારવાર માટે વધુ રાહ નહીં જોવી પડે, માત્ર 1 જ કલાકમાં મળી જશે મંજૂરી। અલ્હાબાદ હાઈકોર્ટનો મોટો નિર્ણય, માતા પિતાની મરજી વિના લગ્ન કરનારાઓને નહીં મળે સુરક્ષા। ઈ ગ્રામ સેવા મારફતે હવે ગ્રામ પંચાયતો 20 રૂપિયાની ફી સાથે 14 જેટલા પ્રમાણપત્રો જારી કરી શકશે। વક્ફ કાયદા પર સુપ્રીમ કોર્ટે કેન્દ્ર સરકારને 7 દિવસનો સમય આપ્યો, વધુ સુનાવણી 5 મેના રોજ હાથ ધરાશે। સંયુક્ત રાષ્ટ્રમાં પણ યુસીસી લાગુ કરાવશે ભારત, 3 દેશોનું સમર્થન। ગુજરાતમાં ચૂંટણીની જવાબદારી મળતાની સાથે જ આપ નેતા દુર્ગેશ પાઠકના ઘરે સીબીઆઈની રેડ। આઈસીઆઈસી બેંકના ગ્રાહકોને ઝટકો, એફડીની સાથે બચત ખાતામાં પણ ઘટાડ્યો વ્યાજ દર। ગુજરાતમાં ભાજપ ફરી શિકારમાં, આમ આદમી પાર્ટીના 3 અને કોંગ્રેસના 2 ધારાસભ્યોને ટાર્ગેટ કર્યા। મહારાષ્ટ્ર સરકારે રાજ્યની શાળાઓમાં હિન્દી શીખવાનો આદેશ જારી કર્યો। તીર્થયાત્રીઓ માટે ટૂંક સમયમાં કૈલાસ માનસરોવર યાત્રા ફરી શરૂ થશે। અમરનાથ યાત્રા 2025 માટે રજીસ્ટ્રેશન શરૂ। 1 મેથી ફાસ્ટેગના સ્થાને જીપીએસ દ્વારા સીધો બેંક ખાતામાંથી ટોલ ટેક્સ કાપવામાં આવશે। બાબરી મસ્જિદની શહાદત પછી અમે રમખાણો કરાવી દિગ્વિજય સિંહની જીભ લપસી। અકસ્માતમાં ઘાયલોને 7 દિવસનો હોસ્પિટલનો 1.5 લાખ સુધીનો ખર્ચો સરકાર આપશે। બ્રિટનમાં ગૂગલ સામે મોટી કાનૂની કાર્યવાહી, 55,000 કરોડનો કેસ દાખલ કર્યો। ખેડૂતો માટે ખુશખબર, ગુજરાતમાં 21 એપ્રિલથી ચણા અને રાયડાની ટેકાના ભાવે ખરીદી શરૂ થશે। આઈએમડીનું એલર્ટ, વેસ્ટર્ન ડિસ્ટર્બન્સની અસરથી 24 રાજ્યોમાં વાવાઝોડા સાથે વરસાદની ચેતવણી। વકફ સુધારા કાયદા પર આજે સુપ્રીમ કોર્ટમાં 20થી વધુ અરજીઓ પર થશે સુનાવણી। અખિલેશ યાદવે કહ્યું, કોંગ્રેસે જ ઈડી બનાવી, આજે એ જ મુશ્કેલીમાં મુકાયું। સરકારી કર્મચારીઓ માટે ખુશખબર, સરકારે મોંઘવારી ભથ્થામાં 2% વધારો કર્યો। મમતા બેનર્જીનું મોટું એલાન, બીજેપી સરકાર હટતા જ વક્ફ કાયદો રદ કરી દઈશું। અમેરિકા સાથે વેપાર યુદ્ધ વચ્ચે ચીને 85,000 ભારતીયોને વિઝા આપ્યા। અમેરિકાએ ચીન પર 245% ટેરિફ લગાવ્યો, એક જ ઝટકે 100%નો વધારો કર્યો। મમતા બેનર્જી ઇમામોના સંમેલનમાં યુપીના મુખ્યમંત્રી પર ભડક્યા, કહ્યું યોગી સૌથી મોટા ભોગી। ફોનપેના યુઝરો માટે સારા સમાચાર, બેંક ખાતું ન હોય તો પણ ચૂકવણી કરી શકશો। અગ્નિવીર આર્મી ભરતી રેલી માટે આગામી 25 એપ્રિલ સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશો। આધાર કાર્ડ પર ગેરંટી વગર મળશે 2 લાખ રૂપિયા સુધીની લોન। કેન્દ્ર સરકારે એફડીસીની 35 જેટલી દવાઓના ઉત્પાદન અને વેચાણ પર લગાવ્યો પ્રતિબંધ। દિલ્હીમાં કોંગ્રેસ અને આરજેડીની બેઠક, બિહાર ચૂંટણી માટે સીટ વહેંચણી પર થશે ચર્ચા। મિશન 2027 અંતર્ગત આમ આદમી પાર્ટીએ 450થી વધારે હોદ્દેદારોને નિમણૂક કર્યા। વકફ સુધારા કાયદાના સમર્થનમાં 7 રાજ્યોની સરકાર પહોંચી સુપ્રીમ કોર્ટમાં। પેટ્રોલ અને ડીઝલ થશે સસ્તું, ક્રૂડ ઓઇલ 35 રૂપિયા પ્રતિ લીટરે પહોંચ્યું। સાઉદી અરેબિયાનો વધુ એક ઝટકો, ભારતના હજ કોટામાં 80%નો ઘટાડો। ટ્રમ્પ અમેરિકામાં ઘૂસણખોરોને રોકવા માર્શલ લો જેવો લાગુ કરીને સેનાને તૈનાત કરે તેવી શક્યતા। યુપીઆઈમાં 2000થી વધુના પેમેન્ટ પર 18% જીએસટી લાદવાની તૈયારીમાં। ગામડામાં ધંધો શરૂ કરવા માટે સરકાર આપશે 50 લાખ સુધીની સહાય। ભાજપના 12 નેતા ઉદ્ધવ ઠાકરેના સંપર્કમાં, શિવસેનાના યુબીટીના દાવાથી મહારાષ્ટ્રમાં સનસનાટી। ગુજરાતનું પ્રથમ સીએનજી ડોગ સ્મશાન ગૃહ, પ્રાણીઓના અંતિમ સંસ્કાર માટે એસએમસીની અનોખી પહેલ। ખેડૂતો માટે સારા સમાચાર, ભારતીય હવામાન વિભાગે ચોમાસું સામાન્યથી સારું રહેવાની કરી આગાહી।
લાડલી બહેન યોજનામાં ફેરફાર કરતી મહારાષ્ટ્ર સરકાર હવે મહિલાઓને મળશે માત્ર 500 રૂપિયા. એક જ પરિવારની 2 મહિલાઓને ઉજ્જવલા યોજનામાં મફત ગેસ સિલિન્ડર મળશે. સરકારની મોટી જાહેરાત, AI અને ટેકનોલોજી સ્ટાર્ટઅપને 10,000 કરોડની ગિફ્ટ મળશે. ટ્રમ્પના નવા નિયમોને કારણે અમેરિકા જવા ઈચ્છતા ભારતીયોને ઝટકો, વિઝા માટે રાહ જોવી પડશે. હોસ્પિટલમાંથી નવજાત શિશુની ચોરી થશે તો લાયસન્સ રદ થશે, સુપ્રીમ કોર્ટનો આદેશ. અયોધ્યાના રામ મંદિરને મળી બોમ્બથી ઉડાવી દેવાની ધમકી. ડોનાલ્ડ ટ્રમ્પના જળુમતા ટેરિફની વચ્ચે વિદેશી જ્વેલરી ગ્રાહકો સીધા વેપાર માટે સુરત તરફ વળ્યા. ટોલ પ્લાઝા પર ઊભા રહેવાની ઝંઝટ થશે દૂર, 15 દિવસમાં શરૂ થશે સેટેલાઇટ આધારિત ટોલ સિસ્ટમ. પીએમ મોદીએ કહ્યું, કોંગ્રેસે સત્તા કબજે કરવા હંમેશા બંધારણનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો. દેશની સૌથી મોટી જાહેર ક્ષેત્રની બેંક SBIનો ગ્રાહકોને મોટો ઝટકો, FD પર ઘટાડ્યું વ્યાજ. હરિયાણામાં બોલ્યા પીએમ મોદી, આટલી સહાનુભૂતિ હોય તો કોઈ મુસ્લિમોને કેમ અધ્યક્ષ નથી બનાવતી કોંગ્રેસ. 2030 સુધીમાં 50% ભારતીયો મિડલ ક્લાસમાં આવી જશે. ગુજરાતમાં ભાજપને મોટો ઝટકો, મહેશ વસાવાએ પક્ષમાંથી આપ્યું રાજીનામું. 2 લાખ રૂપિયાથી વધુ રોકડ રકમની લેવડ દેવડ કરવા પર ચૂકવવો પડશે 100% દંડ. રેસિપ્રોકલ 0% ટેરિફથી અમેરિકામાં ભારતીય મોબાઈલની બોલબાલા વધશે. મીઠાના ભાવમાં 40%નો ઘટાડો થતાં વેપારીઓ મુશ્કેલીમાં મુકાયા. શાળાઓમાં મનમાની ફી ઉઘરાવી શકશે નહીં, રેન્કિંગના આધારે માળખું ઘડશે કેન્દ્ર સરકાર. પૂર્વ કેન્દ્રીય મંત્રી પશુપતિ પારસે NDA સાથે તમામ સંબંધો તોડવાની જાહેરાત કરી. ઉનાળાની શરૂઆતમાં જ ગોંડલ માર્કેટ યાર્ડમાં શાકભાજીના ભાવમાં થયો ધરખમ વધારો. પ્રદૂષણના કારણે ગુજરાતમાં 4 લાખ લોકો અજાણતા મોતને ભેટે છે. વર્ષના અંત સુધીમાં સોનાના ભાવ 1,36,000 રૂપિયા સુધી પહોંચશે. હવામાન વિભાગે કરી 5 દિવસની આગાહી, ગુજરાતના 4 જિલ્લામાં ફરી ભીષણ ગરમીની વાપસી થશે. અરવિંદ કેજરીવાલનો ભાજપ અને કોંગ્રેસ પર મોટો હુમલો, કહ્યો બાબા સાહેબને શ્રદ્ધાંજલિ આપવાનો ખોટો ઢોંગ કરી રહ્યા છે. ગુજરાતમાં કોંગ્રેસના રાજકારણમાં રાજસ્થાનના નેતાઓની એન્ટ્રી, મિશન ગુજરાત માટે કામ કરશે. અમિત શાહનો મહારાષ્ટ્ર પ્રવાસ, પવાર અને શિંદેનો પાવર ઠંડો પાડશે. કોંગ્રેસના અન્યાય સામે ભાજપ ભીમરાવ આંબેડકર સન્માન અભિયાન ચલાવશે. અમેરિકાએ 6,000 જેટલા જીવિત ઇમિગ્રન્ટ્સને મૃત્યુ જાહેર કરી સરકારી લાભ બંધ કરી દીધા.